મહિના સુધી પતિ પત્નીનો સંબંધ ના રાખતા. આ જણ છે ખવી છે, આ ખવી તારી પાસે આવે છે અને હું સિંધ વન સપરા નથી કંદરપિયા મેલડી બોલું છું. જો આનો ગાડી ના પી જાઉં તો મારા અવતારમાં ખોટ પડશે. જય માં, જય હો, જય હો, જય. હા, અમૃત બાપાના મસાણી મેલડી માતની જય. પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. માં, અમે તમે જ્યારે પ્રવચનમાં કીધું હતું કે કુળદેવી ના ખબર હોય તો એમ જ દીવો કરજો અને તમને સુખડા મળશે. માં, અમે એમ જ દીવો કર્યો અને અમે પરિવારમાં મારા ફાધર આમ જોડે ઊભા ને તો પહેલાં મને નહોતું ગમતું અને અહીંયા આવ્યા એના પહેલાંની પરિસ્થિતિ મારી ખરાબ હતી. મારા મગજ ઉપર ફૂલ જ અસર રહે, મને કોઈનું બોલેલું ના ગમે. પછી મારા પપ્પાને મેં એમ કીધું કે પપ્પા તમે એક જ વાર મારી જોડે ચાલો, તમને ના ગમે ને તો ફરી તમે ના આવતા. પછી મારા પપ્પા એમ કે અમે તો એ ગામડામાં ભૂવાને કરીને થાકી ગયા હતા. પછી મારા પપ્પા મેં બીજે રવિવારે મેં કીધું કદાચ ના આવે એમ, તો એ મારી પહેલાં એ લોકો તૈયાર થઈ ગયા. કેમ કે અમે પરિવારમાં બીજું કોઈ છે જ નહીં, આ બેઠા છે અમે 6 જણ છીએ અને દાદી છે, દાદીની બહુ ઉંમર થઈ ગઈ છે. પછી હું જ્યારે મારા ફાધર ત્યાં અમે ગામડામાં બધું ભૂવાને એવું કરતા હતા ને તો મને તરત જ જવાબ આવી જાય કે ભૂવા બેઠા છે ને અમે, તો હું ભૂવા કે આપણે આમ કરીશું, તો ભૂવાને સામે ચેલેન્જ થઈ કે તારાથી ના બને. હવે ઘરે કોઈ વ્યક્તિને લાવીને હું અપમાન કરું ખોટું લાગે. એવા અમે ઘણા ભૂવા બદલ્યા. પછી હું કંટાળી ગયો. મેં 2 વાર 3 વાર પહેલાં હું ઘરે વિડીયો જોઈને, હું કોઈના કહેવાથી નથી આવ્યો, મેં વિડીયો દ્વારા જ આવ્યો. પણ મને મારું કોઈક દેવ લઈને હું એને પૂછું છું તમે કોણ છો, તો મને નથી આપતા. અને માળીનું આ સ્વરૂપ છે ને, મારે દુકાન છે એમાં ખુરશી છે, એમાં કદાચ હું દુકાનનો દરવાજો ખોલું અંદર બેઠા હોય. પછી જે કુળદેવીનો દીવો મૂક્યો છે એમાં કદાચ ક્યારેક બેઠા હોય અને ખુરશી મારી એમ જ પડી છે, પણ મને ફરતી ખુરશી દેખાય. જે ટાયરવાળી આમ ફરે ને એમાં આ માળી, આ જે સ્વરૂપ છે ને એ જ મને દેખાય. પછી હું પૂછું ને બેટા તું મને નહીં ઓળખે, હું તમને બધાને જ ઓળખું છું. પછી આખું પરિવાર, જ્યારે આજુબાજુના બધા પરિવાર વેરવિખેર કરી નાખ્યા છે, કોઈ છે ખબર નથી. પણ મારા ફાધરને અમારો એક જ, અમે રસોડું બને પછી ભેગા જ ખાઈએ. એમ પહેલાં આવું નહોતું માં. અત્યારે સુખ શાંતિ થઈ ગઈ પણ મને મગજ પર અસર રહે. હા, એટલે ફાધરને એવું બધું પ્રોબ્લેમ નથી રહેતો હવે કશું જ નહીં. માં, અમને અમારા કુળદેવ નથી ખબર. મારા ફાધરને પૂછું, પપ્પાને પૂછું છું ને તો પપ્પા કહે છે કે મને નથી ખબર બેટા. પછી કુળદેવનો દીવો કર્યો છે ને ત્યારથી બધું સુખ શાંતિ અમારા ઘરમાં શાંત થઈ ગયું બધું. કોઈ તાવીજ બાવીજ તો નહીં લાવતા ને? દોરો તાવીજ તો છે નહીં ને? તાવીજ બાવીજ પડ્યા જ ઘરમાં, બહાર પહેરેલા દોરા તાવીજ એવું કંઈક છે? ના માં, દરગાહ પરથી અમે તાવીજ પહેરતા હતા. અરે એમ કહું છું કે પડ્યા હશે કે આલી આયા? ના, આપણે આલી આવ્યા માડી, અમે મૂકી દીધા. જ્યારથી અમે અહીંયા આવ્યા ને ત્યારથી અમે દરગાહ પર જે હતું ને એ માફી માંગીને મૂકી આવ્યા હતા. કોણ છો? માતાજી છે, પીર છે? કોણ છો તમે? કોણ છે પૂછો. કોણ છો? માતાજી છો, પીર છો? એક કામ કરો, બતાવું. પહેલા એક તમને એક નાનું સમાધાન કરી આલું, જેથી કરીને તમારા ઘરમાં થોડું પરિવર્તન થાય. એક કામ કરજો, હમણાં ઘરમાં છે ને તમે જે ઘરમાં રહેતા હોય ને એ ઘરમાં મેલડી માતાના નામનો દીવો ચાલુ કરો. મારા દાદા જે એક્સપાયર થઈ ગયા છે ને, રાત્રે હું જ્યારે બહાર નીકળું ને ત્યારે મને દેખાય છે. કોઈ પાણી પીવડાવ્યું તું? પાણી અને નીચે બેસાડીને કોઈ ફૂંકો મારીને કોઈ પાણી તને પીવડાવેલું? હા માં, પીવડાવ્યું? તને પીવડાવ્યું ને? હા માં. માં, હું તને શું કહું છું કે તને જે કંઈ વિચાર આવે છે ને, જે કંઈ તારી સાથે બનાવ બને છે, કે જે તને ખોટા વિચાર આવે છે, કે જે તારે કરવું છે તું કરી નહીં શકતો. હા માં. જો હું તને એક સીધી તને વાત કરું, સીધી વાત, કે તમે માનો કે હું તને એક ઉદાહરણ આપું. કેમ તમારા મનની અંદર એવું થયું કે આ જગ્યાએ અમારે જવું છે, એ જગ્યા તમને ખેંચી જાય. શું થાય? એ જગ્યા તમને ખેંચી જતી હતી. કારણ કે પેલું પાણી તને પાઈ દીધું ને, તમારા બધા ઉપર વસીકરણ કરી નાખ્યો. પછી તમે મને યાદ કરીશ અને હું જાઉં કોકની પથારી ના ફેરવી નાખું તો મારું નામ મેલડી નહીં. એટલે તમે, હું તમને અત્યારે જે દિશા બતાવું ને તમે પકડો. અત્યારે બધું ભૂલી જાઓ
આના શરીરમાં કોઈક વસ્તુ ઉતરી ગઈ છે. આના શરીરમાં વસ્તુ ઉતરી ગઈ છે. હા, એટલે બા. કૂદકા મારસ. અત્યારે એને જવું છે પણ જાય કેવી રીતે? હા એને ખબર કે પકડાઈ ગયો છું એટલે જવું કેવી રીતે? હા એમ. માથા વગરનો એક જંડ આવે ને, જંડ ખબીસ કહેવાય, એ આના શરીરમાં ઉતરી ગયો છે. આના શરીરમાં. અને આનો બૈડો છે ને પાછળથી આખો વાળી દે. અને બૈડો આખો વાળી દે એમ. અને આ હા ને આ બૈરી પાઈ જાય એટલે અસસ કરે. હું સિંધુમન છપ્પર આનંદી ગંધર્વ મેળડી છું. આ અસસ કરશે. આ તારી પાસે આવે ને એટલે ચેન ચાળા કરશે. હું મેળડી છું. એટલે હમણાં છે ને, હમણાં હું તને જો, તું સ્ત્રી છો, હું સ્ત્રી છું. હું જગતજનની જોગ માયન પાવાન દેવી કાળકા છું. હમણાં 6 મહિના સુધી પતિ પત્નીનો સંબંધ ના રાખતા. આ જંડ છે, ખવી છે. આ ખવી તારી પાસે આવે છે. અને હું સિંધુમન છપ્પર આનંદી ગંધર્વ મેળડી બોલું છું. જો આનો ગાડી ના પી જાઉં તો મારા અવતારમાં ખોટ પડશે. જય માં, જય હો, જય હો, જય હો. હા, પેલા તારી પાસે આવે ને ચેન ચાળા કરશે, હસતો આવશે, તને બચકું ભરી લે એવું મેલડી છો. આજે હું એને બચકું ભરું છું ને જો મરી ના જાય તો મારા અવતારમાં ખોટ પડશે. આ તને કઈડ છે, આ તને કઈડ. પણ આજે હું મેલડી અડક વઈ માતા બનીને કઈડી લઉં છું. આને દવા બનીએ છે ને જો મટાડી જાય ને અને કોક તો મારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી છું. એટલે તમારો આજે સંબંધ પૂરો કરું છું. જ્યાર સુધી ના કહું તો સુધી ભેગા ના થતા. નકર આ લુચ્ચો નુગુરો, આ કોણ છે? આની પાસે છે લુચ્ચો નુગુરોસ. અને હું જગતજનની જોગ માયા છું. આના માથું નહીં, મારા 10 માથા, 10 હાથ છે. હજારો માથાના હાથવાળી માતા છો. માની ગયો. એટલે અત્યારે દીવો આપ્યો ને, દીવો પૂજજો, દીવો લઈને બેસજો. જો આભળ, અત્યાર સુધી આ તારો દીકરો છે ને, આ તારો દીકરો નહીં, તારા દીકરાને દબાઈ દીધો છે આ ખવીએ. તને ખબર પડે? હા હાજી. આ તારો દીકરો અત્યારે નથી. આ તારા દીકરાની જગ્યાએ એક જંડ છે. શું છે? જંડ. આ જંડ છે. હમ. જંડ છે. હા. હસઈ છે, રોવાઈ છે, જલેબી માંગે છે, ઘડીક વારમાં અત્તર છાંટી લે છે. માં ખરું ખરું ખરું. હા, માં એની પાછળ હું થાકી ગયો છું. હા, મત તો આ નથી. છેલ્લા પોઈન્ટ ઉપર આવી ગયો. આ જંડ છે. આ છે ને, આ તને એવું કહે છે કે મારે કઈ જતું રહેવું છે. હમ. અને આ છે ને, આ તારો દીકરો ખરો, પણ આની પર હકુમત તારે છે ને એક ખભીની જંડ છે, જંડ એમ. આ એના પર હકુમત છે એમ. એટલે આ તારે તમારા ઘરમાં પરવેશી ગયો છે. હવે પરવેશી ગયો છે એટલે ઘણા સમયથી આની પાસે છે. હા. આની પાસે ઘણા સમયથી છે હા. એમ. આના શરીરમાં ઘણા સમયથી છે. મેં છે ને ઉર્દુ વાંચી લે, હિન્દી બોલી જાય. તાર જોવાનું કે તું આને પે ગુજરાતીમાં વાત કરે ને તો પાછું હિન્દીમાં વાતો કરા. ખબી ખબર પડી ગઈ કે આ હું પકડાઈ ગયો આજે. ખરું માં. એટલે અત્યારે આ તાર પતિ નથી, આ તાર દીકરો નથી. આ માથા વગરનો હલકો ખબી છે. આમાં આના આગળ કોઈ નથી ને પાછળ કોઈ નથી. આ સ્ત્રીની જોડે આવી ગયો છે, આની પાસે આવી ગયો છે, આની પાસે આવી ગયો છે એમ. એટલે આ છે ને, આ તારે તમારો નથી એમ. એટલે હું તમને એમ કહું છું કે અત્યારે હું જે બતાવું ને, આ વિષય તમારા માટે ગંભીરતાથી તમે લેજો. આ વિષય તમે ગંભીરતાથી લેજો એમ કહું છું. નતર આ જતો રહેશે. છેલ્લે આ શું કરશે ખબર? મારા આત્મહત્યા કરું, નદી પડીને મરી જવું છે એમ તો કે એમ કહે છે ને. હા, પણ હા. જો એને જવું હશે ને તો મને પૂછશે કે માં મને મેકી દે ને, મને માં કે તાર જ મેલી થવાનો. એટલે જે તમારી પાસે થઈ ગયું ને, કોને કર્યું, કેમ કર્યું, એને મારા લેવા ખાવા નથી. પણ હું તમને એમ કહું છું કે હું જે જગ્યાએ ઊભા રાખું ને ત્યાં ઊભા રહેજો. આ જીવન તમારું બધાનું બગાડશે. નકર બધાનું જીવન અત્યારે બગડ્યું છે ને, ભીખ માંગવાના દારા આને લાવી દીધા છે. તમારા કોઈના મગજ ચાલતા નથી. નતા ચાલતા. અને કોઈની દરેક જગ્યાએ આ જાય ને આર્યો, આ પાછો એટલો મોટો જાદુગર બને ને કે તારી શિકોતર માતાના નામનો એને દોડ આવી દીધો. એમ જ કે સિકોતર શિકોતર માના નામ પર આ નામ પાડી દે. અને પછી તાર જોવાનું હતું. તમે એક વસ્તુનું અમુક ધ્યાન નહીં રાખ્યું. કેવું કે ધૂણવાનું પછી આમ એકદમ આવે ને એટલે એકદમ આંખો મોટી કરે ને દાંત પીડાઈ દે આમ, અને આમ ઊંચો ઊંચો થાય. એટલા એ છે, એનું માથું નહીં, એ માથા વગરનો જ. એટલે તમને દુઃખ આલે. હું તને શું કહું છું કે હમણાં તારો પતિ નહીં, તારો ઘરવાળો નહીં હો, અને બધા ભેગા થઈને પેલા એક મેરડીનો દીવો કરો ને એટલું કહો કે માં અમારા ઘરમાં બધું સારું કરો. બરાબર? પછી હું તને કહું, તને પત્ની છો ને આની, એટલે હમણાં 6 મહિના સુધી તારો પતિ નથી. બરોબર ને? હવે જો હું તને એક નિશાની આલું, હું તને નિશાની આપું.
અમુક ટાઈમે તને થાય છે ખબર કે પેલો બુરખો પહેરી લઈએ હા માં એવું થાય કે બુરખો પહેર હું હા, તને શું માં. કહું છું હા કે તારા સપનામાં એક સફેદ કલરનો પુરુષ આવે હા માં 3 મહિના થશે ને હા. એટલે મેલડીનો દીવો ચાલુ રાખજે અને બરોબર 3 મહિના પૂરા થાય ને એટલે માં. સફેદ કલરનો 12 ફૂટનો પુરુષ આવશે ને એના માથું નહીં હોય હા, અને માં. તને એવું કે અમૃતની પાસે પાછા તમે જાઓ ને મારા ભગવાનના ઘેર જઉં છું ને મન મેલી દે હા, તાર તું માં. પાછી મન કહેજે હા, કે માં. આવ્યો તો ને મને કહીને ગયો છે કે મારે જવું છે ને હું તને કહું કે આ જગ્યાએ નાખી આય હા માં હા માં તારો ઘરવાળો તને મળશે હા આમાં માં એટલે હા માં અહીંથી તમારા પતિ પત્નીનો સંબંધ પૂરો થાય છે હા માં હો હા માં જો આને તારી પાસે આને આ જો તારો થઈ ગયો ને તો પછી નહીં જાય હા માં એમ. એટલે અત્યારે પતિ પત્નીનો સંબંધ પૂરો કરું છું હા, એક- માં. એક- આ વચ્ચે હું મેલડી આવી છું હા માં એટલે હું તને એમ કહું છું કે તું ઊંઘી ગયેલી હશો હા માં બરાબર હવે અડધી ઊંઘ છે ને અડધી જાગ છે હા, માં. અને એક સફેદ કપડાં પહેરીને એક માણસ આવે માથું નથી પણ રોતો રોતો તને એવું કે અમૃતની પાસે પાછા જાઓ અને મારા ભગવાનના ઘેર જવું છે મને મૂકી દો હા માં મને છોડી દે બહાર જતું રહે હું જતો રહી હું હા, તને માં. હેરાન નહીં કરું એમ કહે ને કે હું તને હેરાન નહીં કરું એટલે તારે મારે ત્યાં પાછું આવવાનું અને હા, હું માં. કળિયુગમાં નારાયણની સાક્ષી મારી આરતી ચાલુ થઈને હું બોલું છું કહેવાનું કે આવું થયું છે ને હું તને કહીશ કે લે આ તને શ્રીફળ આલ્યું છે આ જગ્યાએ જઈને નાખી આય અને તારા ઘરની બહાર નીકળે ને 2.5 કિલોમીટર કે 3 કિલોમીટર થાય ને હા. 2.5 થી 3 કિલોમીટર થાય ને હા, માં. એટલે એક નદી પડી તા હું તને કહીશ તાર નાખી હા આવવાનું. માં એટલે આ તમારું નથી અત્યારે હા. એ છે ને એ ઘણી વખતે તારો દીકરો બહાર આવવાની કોશિશ કરે છે. હા કે માં હું કોણ છું હું હા, કોણ માં, છું એવું કે છે હું કોણ છું પણ હા. આ પેલી વસ્તુ દબાવે છે પણ એને આજે મેં દબાવ્યો હું કઈડી આજે એને હા માં એટલે એને દુખાવો થયો હવે હા, હું હા. જોઉં છું કે હું એને કઈડી છું તો આ દુનિયામાં કોણ એને મટાડસ હા માં હું ઊભી છું ને તમારા ઘરે હા. આજથી હું તમારા ઘરે ઊભી છું હા માં બરો સંબંધ પૂરો તમે હા. બધા ભેગા થઈને મેલડીનો ખાલી દીવો કરજો હા, 3 માં. મહિના થાય તને સપનું આવે એ એમ કે અમૃતની પાસે પાછા જાઓ એ મેલડીને કહો કે મને મૂકી દે મારે જતું રહેવું છે અને હવે હું કોઈને હેરાન કરીશ નહીં હા માં અને હું કોઈના ઘરે જઈશ નહીં હા, માં. હું કોઈ સ્ત્રી પુરુષ પાસે જઈશ નહીં હા માં અને તને એવું કે એટલે તારે મને કહેવાનું એટલે હું તને કહીશ કે જા આજથી તારી અસલ માતા તને આલી છે અને અસલ તારો ઘરવાળો તને આલ્યો છે એ તને તારો દીકરો આલીશ હા માં તને તારો ઘરવાળો આલીશ હા માં હો હા માં એટલે ધીરજ રાખજો થોડું પ્રતીક્ષા કરજો ને મેરડીનો દીવો કરજો હા, અને તારા સપનામાં એ આવશે એ રોશે એને કગરશે હા માં કારણ કે તમને લોકોને દુઃખ પડ્યું ને હા હવે માં 6 મહિના 3 મહિના હું આને બરોબરનું દુઃખ આલીશ હા માં